હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે જો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. વેદ પણ રેડી થઈ. વેદ હાય. હાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર. મહાદેવ. તો વેદ પણ રેડી થઈ ગયો છે અને ઘરમાં ઓલમોસ્ટ બધું જ કામ થઈ ગયું છે અને હવે ફ્રી થઈ ગયા છે. તો હવે આપણે જાશું લોંગ ડ્રાઈવ ઉપર. સીધ જવાનું છે વેદ? દરિયે આવશે. જોઈએ હવે વેદને દરિયે જવું છે, ક્યાં સુધી જાય અને શું કરીએ છીએ જે કરશું તમારી સાથે શેર કરીશું. તો લેટ્સ ગો. તો હવે વેદ સાથે બારે જવા માટે આપણે ગાડી કંઈક આવી રીતના તૈયાર કરીએ છીએ. જો ગાડીમાં આપણે બેડ છે એકદમ મસ્ત રાખી દઈએ છીએ અને વેદને ઓઢવાનું અને બધું જ આવી રીતના એકદમ વ્યવસ્થિત જેથી વેદ રહી શકે. મારું પર્સ રાખી દઈએ છીએ, જેણી મોટી વેદની વસ્તુ રહે એના માટે પણ એનું પણ પર્સ રાખી દઈએ છીએ. અને આવી રીતના જો મસ્ત મજાનો ગાડીમાં એકદમ સરસ મજાનો બેડ કરી લઈએ છીએ તૈયાર. અને જો આપણું જમવાનું, નાસ્તો અને પાણી એ ત્યાં રાખી દઈએ છીએ નીચે. અને અહીંયા વેદ આરામથી રમી શકે, જમી શકે, સૂઈ શકે. હું અને વેદ બેઉ રહી શકીએ એટલો કમ્ફર્ટેબલ આ બેડ છે. તો મેં કીધું તમારી સાથે હું શેર કરું કે આવી રીતના અમે વેદ સાથે લોંગ ડ્રાઈવ પર જઈએ છીએ, જેથી વેદ પણ આરામથી રહી શકે છે અને હું પણ આરામથી ત્યાં બેસી શકું છું, સૂઈ શકું છું. વેદ પણ આરામથી સૂઈ શકે છે અને અમે એકદમ ટેન્શન ફ્રી ગાડીમાં બારે જ જઈ શકીએ છીએ. અને જમવાનું અને નાસ્તો બધું જ અમે નીચે રાખી દઈએ છીએ અને અહીંયા બેડ ઉપર વેદ આરામથી રહી શકે છે. શું કરસ? સુઈ ગયો? અરે વાહ. હા, તો નીંદર આવે તો સૂવું પડે હો. હા, હવે વેદને ભૂખ લાગી ગઈ છે અને વેદ સાથે જમવામાં તો શું હોય, વેજીટેબલ રાઈસ, જે વેદના પણ ફેવરેટ, મને બનાવવા પણ ઇઝી અને હેલ્ધી વસ્તુ છે. તો એ આપણે ઓલ ટાઈમ ફેવરેટ વસ્તુ આપણી સાથે જ હોય છે. વેદનું જમવાનું છે એ આપણે સાથે રાખીએ છીએ. અને વેદને લાગી ગઈ છે ભૂખ, એટલે જો ગાડીમાં એ ડબ્બો ખોલી અને બેસી ગયો છે. આ મસ્તી નહીં થઈ ગયો, પાકી ગયું એક નંબર. અને આ વેદ જો આમ રસ્તા વચ્ચો વચ એને અહીંયા કેરી ખાવાનું મન થયું તો આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ અને વેદ ત્યાંના કેરી ખાવા માંડ્યો. એને વેદ થેન્ક યુ. અને હવે આપણે આવી ગયા છીએ ગાંધી ગાર્ડનમાં. તો રસ્તામાં આપણે જોવા મળ્યું આ ગાંધી ગાર્ડન અને મસ્ત મજાનું ગાર્ડન લાગ્યું એટલે આપણે વેદને લઈને અહીંયા આવી ગયા છીએ. તો જો તમને કોઈને ખબર હોય કે આ ગાર્ડન ક્યાં આવ્યું છે તો મને કોમેન્ટ કરજો. અને એકદમ મસ્ત મજાનું ગાર્ડન છે ને ઘણું બધું મોટું એવું ગાર્ડન છે. ગાર્ડનમાં આટલી બધી વસ્તુ જોવા માટેની હતી અને આટલી બધી વસ્તુ આપણને જોઈ શકાણા નથી, કેમ કે આપણી પાસે એટલો ટાઈમ હતો નહીં. બસ આપણે આ ઘનશ્યામ કિડનગરમાં ગયા હતા અને એન્જોય કર્યું. ત્યાં સૌથી પહેલાં વેદને હું લઈ ગઈ એટલે હું ને વેદ બે આરામથી ત્યાં ગયા. ગાર્ડન જોઈને વેદ તો એકદમ ખુશ થઈ ગયો હોય, કેમ કે વેદને તો આવું રમવા કરવાનું મળી જાય એટલે એને તો જલસા જ પડી જાય. પછી એને વેદ જો હિંચકા ખાવામાં બિઝી ત્યાં એકદમ. અને આ ગાર્ડન છે ને બહુ મોટું બધું હતું. તમે કોઈ અહીંયા આવ્યા હો તો મને કોમેન્ટ કરીને કહેજો. અને આ ગાર્ડન ક્યાં ગામમાં આવ્યું છે એ પણ મને કોમેન્ટ કરીને કહેજો. તો અમને રસ્તામાં આવું સરસ મજાનું ગાર્ડન મળ્યું હતું. આખું ગાર્ડન તો અમે વિઝિટ નથી કરી શક્યા, કેમ કે પછી હવે રાત પડી ગઈ હતી તો અંધારામાં ગાર્ડનમાં બહુ મજા ના આવે વિઝિટ કરવાની. તો અમે એવું નથી કર્યું. બસ ખાલી વેદને થોડાક હિંચકા અને સ્લાઇડર ને એવું બધું કરાવી અને અમે લોકો નીકળી ગયા હતા. તો બસ વેદ અહીંયા જો એનો ગાર્ડનમાં એન્જોય કરતો હતો. એને પણ બહુ મજા આવી ગઈ હતી આટલું મોટું ગાર્ડન જોઈને, એટલે થોડીક વખત એને પણ એન્જોય કરવા દીધું. ગાડીમાં હતા તો થોડીક વખત કીધું કે ચાલ તું ગાર્ડન આવ્યું છે તો હવે તું ગાર્ડનમાં રમે. અને આ સરસ મજાનું એકદમ મોટું એવું ગાર્ડન હતું અને એકદમ ક્લીન પણ હતું. તો તમે લોકો કોઈ આવ્યા હો તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો, કોમેન્ટ કરજો કે આ ગાર્ડન ક્યાં આવેલું, કયા ગામમાં આવેલું છે. તો બસ જો વેદ હવે આમ બાજુ જવાનું ને આમ બાજુ જવાનું ને બસ એનું શરૂ જ રહે. એક હિંચકામાંથી ઉતરીને બીજા હિંચકામાં જવાનું.
પછી હું અને વેદ થોડો નાસ્તો કરવો હતો તો અમે લોકો ગયા પ્રેમવતીમાં. તે ગાર્ડનની અંદર જ હતું અને અમારા ઘરેથી તો ઓલમોસ્ટ થેપલા તો લઈને જ આવ્યા હતા. ચા લઈ લીધો અને એન્જોય કર્યો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.